સ્ટોક માર્કેટ મેનિપ્યુલેશન શું છે? સ્ટોક માર્કેટ મેનિપ્યુલેશન એ એક પ્રકારની છેતરપિંડી છે જેમાં શેરબજારની નિયમિત કામગીરીમાં ઇરાદાપૂર્વક હસ્તક્ષેપ કરવામાં આવે છે. મેનિપ્યુલેટર સ્ટોક માટે ખોટી માંગ ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે જે કિંમતમાં વધારો કરે છે, ખોટો પુરવઠો બનાવવાનો પ્રયાસ કરી શકે છે જે કિંમતને નીચે લાવે છે. તેઓ તેમના કટ્ટરપૂર્ણ સોદાઓ દ્વારા ખોટી રીતે શેરના ભાવમાં વધારો અથવા ઘટાડો કરવાનો પ્રયાસ પણ કરી શકે છે. આ ભ્રામક પ્રથામાં ઘણીવાર ખોટી માહિતી અથવા અફવાઓ ફેલાવવાનો, આખરે રોકાણકારોને ગેરમાર્ગે દોરવા અને બજારની ગતિશીલતાને વિકૃત કરવાનો સમાવેશ થાય છે. પંપ અને ડમ્પ સ્કીમ એ શેરબજારની એક પ્રકારની હેરફેર છે જેમાં ખોટા અથવા ગેરમાર્ગે દોરનારા નિવેદનો દ્વારા શેરની કિંમત કૃત્રિમ રીતે વધારવામાં આવે છે, જેમાં રોકાણકારોને મૂડીરોકાણ કરવા માટે મૂર્ખ બનાવે છે. પંપ ડમ્પ કરનારા શેર નીચા ભાવ પર ખરીદીને કિંમતમાં વધારો થઈ જાય છે, પછી તેમના શેર નફામાં વેચે છે જેના કારણે કિંમત નીચી જાય છે અને નાના રોકાણકારો નોંધપાત્ર નુકસાન થાય છે. ભારતીય બજારમાં ખાસ કરીને સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં પંપ અને ડમ્પ સ્કીમ મોટી સમસ્યા છે. આ શેરો મેનિપ્યુલેશન માટે વધુ સંવેદનશીલ છે કારણ કે તેમની પાસે નીચા ટ્રેડિંગ વોલ્યુમ, ઓછી તરલતા અને મર્યાદિત બજાર વિશ્લેષક કવરેજ છે. હેરફેર કરનારાઓ ઘણીવાર સોશિયલ મીડિયા, મેસેજિંગ એપ અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરી સ્ટોક વિશે ખોટી અથવા ભ્રામક માહિતી ફેલાવી શકે છે. તેઓ દાવો કરી શકે છે કે કંપની પાસે નવી પ્રોડક્ટ છે, તે કોઈ મોટી કંપની દ્વારા ખરીદવામાં આવનાર છે અથવા કંપની નોંધપાત્ર વૃદ્ધિ માટે તૈયાર છે. કેટલાક કિસ્સાઓમાં તેઓ તેમના દાવાઓને સમર્થન આપવા માટે નકલી સમાચાર, લેખો અથવા વિડીયો પણ બનાવી શકે છે. એકવાર હેરાફેરી કરનારાઓ સ્ટોકની આસપાસ પૂરતી હાઇપ બનાવી લીધા પછી તેઓ મોટી માત્રામાં શેરની ખરીદવાનું શરૂ કરે છે. આ શેરની કિંમતમાં વધારો કરે છે, વધુ ખરીદદારોને આકર્ષિત કરે છે. એકવાર કિંમત ચોક્કસ સ્તર પર પહોંચી જાય પછી હેરાફેરી કરનારાઓ તેમના શેરોને ડમ્પ કરે છે અને નફો કરે છે.